નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો આજે આપણે કયા કયા જિલ્લામાં કેવી કેવી આગાહી કરવાની છે અને કેવી કેવી આગાહી આજના દિવસમાં રહેવાની છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો સુધી લાઇક ન કરી હોય તો મિત્રો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો આજે તારીખ 20 અને શુક્રવારના રોજ આપણે અહીંયા સવારે 5 વાગ્યાનું રેડાર સેટ કરી દીધું છે અને આપણે અહીંયા વાઇન્ડલી જો મિત્રો જોઈ લઈએ આપણે રેન થંડરમાં કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે। અને હા મિત્રો, આ આગાહી કરી છે તે આપણા હવામાનના અનુમાનો દ્વારા કરી છે। કોઈ પણ જગ્યાની 100% સચોટ માહિતી આપણી પાસે આવતી નથી, તો એની મિત્રો ખાસ નોંધ લેવી। આ અનુમાનો દ્વારા આપણે વિડીયો બનાવવામાં આવે છે। તો અત્યારે મિત્રો તારીખ 20 ને 6 વાગ્યામાં તો આપણને કોઈ રેડાર અત્યારે જોવા મળતું નથી। તો રેડારને આપણે થોડુંક આગળ લઈ લઈએ તો આપણે અત્યારે 7 વાગી ગયા છે, 10 વાગી ગયા છે, તો આપણને અત્યારે 1 વાગ્યા બાજુ આપણને મિત્રો રેડાર જોવા મળે છે। તો આપણને થોડુંક આગળ વધારી દઈએ તો આપણને 4 વાગ્યામાં જો મિત્રો ઘણા બધા આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યા ઉપર આપણને વરસાદનું રેડાર જોવા મળે છે, જેમાં વલસાડ સાઈડના એરિયામાં થોડા દિવસોથી રેડાર જોવા મળે છે। વરસાદ પડે છે કે નહીં તેની તો આપણને કોઈ માહિતી અત્યારે આપણી પાસે છે નહીં। રેડારમાં દર્શાવે છે કે વલસાડ સાઈડ એરિયો છે, જે અહવા સાઈડ છે, વ્યારા છે, નવાપુર છે, તે મિત્રો તેમાં અહીંયા સતત 3-4 રેડાર જોવો એટલે કે વાદળછાયું વાતાવરણ પણ ત્યાં રહી શકે છે। અમુક જગ્યાએ ઝાપટા પણ ખર્યા હોઈ શકે છે, તેવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે નોંધાયું હોઈ શકે છે। પછી અહીંયા આવી જાય છે ડાંગ ભવનમાં આવી જાય છે, પછી અહીંયા આવી જાય છે નંદુબાર આવી જાય છે, અહીંયા આવી જાય છે રાજપીપળા આવી જાય છે, તેમાં થોડુંક રીડિંગ છે। એટલે કે બહુ ઝાઝા વરસાદનું તો અહીંયા કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં નથી। આ ભાવનગર સાઈડ, મહુવા સાઈડ પણ આપણને થોડું રીડિંગ જોવા મળે છે, જ્યાં મહુવા છે, અલંગ છે, ભાવનગર સાઈડ 3 એરિયામાં આપણને માઇનર રીડિંગ જોવા મળે છે, એટલે કે તેમાં ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ જોઈ શકાય છે। એટલે વધારે વરસાદની તો કોઈ શક્યતા આપણી તરફ રહેતી નથી। ઉત્તર ગુજરાત તરફ આપણે જોઈએ ને તો પાલનપુર સાઈડ જે આ એરિયો છે, દાહોદ સાઈડ જે આપણે દાહોદ સાઈડ આ એરિયો છે, દાહોદ સાઈડ છે, પછી અહીંયા આવી જાય છે ડુંગરપુર આવી જાય છે, અહીંયા આવી જાય છે આપણે કયું છે મિત્રો જોઈ લઈએ આપણે તો ના આવી જાય છે પાલનપુર ના થોડુંક આપણને અહીં થોડુંક માઇનર રીડિંગ જોવા મળે છે, એટલે અમુક જગ્યાએ ઝાપટા જેવું અહીંયા ખરેવાની સંભાવના રહેલી છે। વાદળછાયું વાતાવરણ પણ આમાં મિત્રો વચ્ચે જોઈ શકાય છે। તો આ બાજુ મિત્રો જોઈ શકો છો ભારતમાં તો ઘણી જગ્યાએ આપણે રીડિંગ અને સિસ્ટમ સક્રિય છે, તો મિત્રો આ જોઈ શકો છો। તો તેના વિશે તો આપણે વાત કરવા નથી, કેમ કે આપણે ગુજરાતમાં ઉપર જ વિડીયો બનાવી છીએ, તો આપણે થોડુંક રેડાર અત્યારે આગળ હકારી દઈએ ને તો આપણને ખબર પડી જાય કે કેવી રીતના છે। તો આપણે 8 વાગ્યા 10 વાગ્યા સુધીનું રેડાર લઈ લીધું છે, પણ આપણને બીજી કોઈ જગ્યાએ વરસાદના કોઈ પણ એંધાણ જોવા મળતા નથી। 3 વાગ્યા સાઈડથી આ રેડિંગ જે મિત્રો છે ત્યાં નાસિક બાજુને આપણે જોઈએ તો આ મુંબઈ સાઈડ જે આપણો એરિયો છે તે આ બધામાં આપણને જોવા મળી શકે છે। સુરતમાં અત્યારે કોઈ પણ આગાહી છે નહીં। તો આવી રીતના મિત્રો રીડિંગ જોવા મળી રહ્યું છે। આ વચ્ચે આપણે હવામાનની આગાહી પણ જોવાના છીએ, પણ આપણે પહેલાં જોઈ લઈએ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી અને આપણે તેના વિશે આપણે જોઈ લઈએ કે વાવાઝોડું તો કોઈ આપણે ગુજરાત તરફ આવતું નથી ને। જે મિત્રો આ સિસ્ટમ હતી તે તો અત્યારે સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે, તેની અસર આપણે ગુજરાત તરફ જોવા આપણને મળવાની નથી। જ્યાં સિસ્ટમ અહીંથી આવી રીતના આવી હતી ત્યાં અત્યારે સાવ નાશ થઈ ગઈ છે, એટલે એની કોઈ આપણને જોવા મળતી નથી। તો હવે આપણે મિત્રો જોઈ લઈએ કે આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેની સંપૂર્ણ આગાહી આપણે જોઈ લઈએ। તો હવામાન વિભાગની આગાહીને આપણે રેડાર સેટ કરી દઈએ છીએ અહીંયા। તો આવી રીતના મિત્રો આપણે બીજું રેડાર સેટ કર્યું છે, જે ઠંડીનું રેડાર સેટ કરેલું છે। કચ્છમાં 7 દિવસ વરસાદની કોઈ આગાહી નથી જાણે અન્ય। તો મિત્રો કચ્છમાં તો કોઈ જગ્યાએ આપણને જોવા આગાહી મળતી નથી, તો આપણે જોઈ લઈએ કે બીજા જિલ્લામાં કેવી કેવી આગાહી કરવામાં આવી છે। આપણે જે આગાહી જોઈએ છીએ તે અમદાવાદ વિભાગના દ્વારા કરવામાં આવે છે। તો ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે। સપ્ટેમ્બર મહિનામાં વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ ચોમાસાની વિદાયનો સમય આવ્યો નથી। ગુજરાતમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં કુલ 44% વરસાદ નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પવનની દિશા પશ્ચિમથી દક્ષિણ તરફની છે। આગામી 7 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગેની પણ આગાહી આપણે આગળના આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, આપણે સંપૂર્ણ જોવાના છીએ। તો અહેમદાબાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામચર્ય યાદવના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાત રિજનમાં એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાશથી સામાન્ય વાદળછાયું વાતાવરણ અથવા તો વરસાદનું અનુમાન જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં રિજનમાં આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર રિજનમાં છૂટાછવાયા સ્થળો પર હળવાશથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન કરવામાં
આવે છે, જેમાં વાદળછાયું વાતાવરણ પણ નોંધી શકાય છે અને અમુક જગ્યાએ ઝાપટા પડવાની પણ સંભાવના રહેલી છે. તો મિત્રો આ બાજુ જે છે તે આ પણ વરસાદનું અહીંયા આ રીડિંગ આપણને બતાવે છે. જે ટપકા ટપકા છે તે મિત્રો આપણું રીડિંગ વરસાદનું છે, જે અલગ અલગ જગ્યાએ આપણે અહીંયા જોઈ શકાય છે. આગળ હવામાનની આગાહીમાં વધીએ તો આ સાથે તેમણે જણાવ્યું છે કે 3 થી 7 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે. 7મા દિવસે છૂટા છવાયા સ્થળો પર હળવાશથી સામાન્ય વરસાદની આગાહી છે. કચ્છ રિજનમાં આગામી 7 દિવસ સુધી ડ્રાય રહેશે. તો 1 જૂનથી આજે 20 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય કરતાં 44% વધારે વરસાદ નોંધાયો છે. તો મિત્રો દર વર્ષની જેમ સામાન્ય હોય છે તેની કરતાં 44% વધુ વરસાદ આ વર્ષે નોંધાયો છે. તો રામચર્ય યાદવના વધુમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 70% વધારે વરસાદ નોંધાયો છે. તો મિત્રો તે તો પૂરા ગુજરાતની 44%ની વાત હતી, પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 70% વધારે વરસાદ પડ્યો છે, જે અત્યારે ખૂબ જ આ જે વર્ષમાં ખૂબ જ વધારે વરસાદ ગણવામાં આવે છે. ગુજરાત રિજનમાં સૌરાષ્ટ્ર કચ્છમાં તમામ જિલ્લામાં સામાન્ય કરતાં 25% દર વર્ષે કરતાં મિત્રો 25% વધારે વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં. જે આ બધા વિસ્તારો આપણે લાગે છે અહીંથી લઈને મિત્રો આ બધા વિસ્તાર છે આ બધો સૌરાષ્ટ્રમાં આવે છે, અને ઉપર સાઈડ જોઈએ તો આપણે ગાંધીધામ, નાયલા તે બધો વિસ્તાર આપણે કચ્છમાં સમાવેશ થાય છે. જે આ બધો વિસ્તાર છે તે અહીંયા આપણે કચ્છમાં સમાવેશ તેનો જોવા મળે છે. એમાં નાયલા, કાવડા, ગાંધીધામ આવી જાય છે. આ દ્વારકા, જામનગર વાળું પાછું મિત્રો સૌરાષ્ટ્રમાં આવી જાય છે. થાન છે, અહેમદાબાદ નથી આવતું તેમાં મિત્રો, એટલે તે આપણે લેવાનું નથી. તો આગળ હવે હવામાનની આગાહી વધારે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે અમદાવાદમાં આજના દિવસમાં 32 ડિગ્રી નોંધાયું હતું. આ છેલ્લા 24 કલાકનું તાપમાન અહીંયા બતાવે છે, જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે. જે ભાદરવાનો મિત્રો ગરમીમાં પ્રમાણ વધુ હોય છે અને ચોમાસું મોડું વિદાય લેવાનું છે, એટલે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેના કારણે ગરમીમાં રાહત પણ થઈ શકે છે. નકર ભાદરવાનો તડકો એ વધારે ખતરનાક ગણવામાં આવે છે. સૌથી વધારે તડકો હોય તો ભાદરવાનો એ મિત્રો વધારે ખતરનાક દર વખતે બનતો હોય છે. જે આપણે માંડવી ખેવાની સિઝનમાં જે છે તે આ ખેડૂતો ત્રાહીમાં મચાવતા હોય છે. તો મિત્રો આ વચ્ચે હવે હવામાનમાં આપણે જોઈ લઈએ તો આપણને કોઈ વાવાઝોડનો ત્યારે આપણને એકી દિશામાંથી આપણને ગુજરાત તરફ અહીંયા ખતરો જોવા મળતો નથી. જે સિસ્ટમ સક્રિય હતી તે પણ આપણે અત્યારે એકી સાઈડ જોવા મળતી નથી. તો આપણે એકી બાજુથી અત્યારે વાવાઝોડાનો પણ ખતરો ગુજરાત તરફ રહેતો નથી. તો આવી રીતના મિત્રો સંપૂર્ણ આગાહી આપણે આજના વિડીયોમાં કવર કરી લીધી છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે હજી સુધી આપણા વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો. તો આપણે મિત્રો આવા ડેઈલી આપણી ચેનલ પર વિડીયો અપલોડ કરીએ છીએ, તો ચેનલને વિઝિટ કરતા રહેજો. તો મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.